खास खबर के प्रस्तुत करता है न्यूट्रेला डेली एक्टिव 41 पोषण तत्वों से बना न्यूट्रास्यूटिकल्स। सह प्रायोजक हैं न्यूट्रेला बोन हेल्थ 100% नेचुरल कैल्शियम सप्लीमेंट हड्डियों की मजबूती के लिए। કૃષ્ણ અમદાવાદ. મારી બાજુમાં એક બહેનને ભૂતનો વળગાડ છે, બધું કરી ચૂક્યા છે. એમના માતુશ્રી આવી શકે એમનાથી હું પૂર્વકર્મનો હિસાબ માનું છું. તેમણે શું કરવું જોઈએ? શું પાપના પ્રતિગણ કરવા જોઈએ? તો પુણ્ય માટે શું કરવું જોઈએ? એટલે પાપના બીજો પ્રશ્ન છે એ તો બેન. હવે આમાં આપણને બહુ ઊંડા ઉતરવા જેવું નહીં. એમાં એનું સાયકોલોજી છે કે ભૂતનો વળગાડ બધું શોધવું પડે. પણ એ બધી જગ્યાએથી એટલે આપણે એટલું જ કરો કે પ્રાર્થના કરો અને દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલો. અમારી પાસે કોઈ ઉપાય હોતો નથી. પ્રાર્થના ન બતાડે, દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલો. અને તમને વ્યક્તિ કોઈ લાગતી હોય તો પ્રતિક્રમણ કરો વ્યક્તિઓના. મેં એમની બેબી માટે પ્રતિક્રમણ કરવાનું કહ્યું એમ તો, પણ તે છતાંય તમારી પાસે કંઈ સારો ઉપાય હોય તો કહો. કારણ કે એ બેન બહુ હારી ગયા છે. 50,000 રૂપિયા સુધીના દવામાં નાખી ચૂક્યા છે અને બેબી મારે છે સામે, ગમે તેમ બરાડા પાડે, એવું બધું થાય છે. એટલે આમાં શું છે હિસાબ? આપણો જુદો રસ્તો છે, સમજવાથી છૂટા એવો રસ્તો છે. અહીં ચમત્કાર કે ટપલી પડે એનાથી ફેરફાર થાય એવું નથી હોતું. એટલે એ સમજે તો બધો ફેરફાર થાય, પણ એ સમજવાનું એનું આવરણ જ એટલું બધું હોય કે પેલું ભગવટામાં જ રાખે. એટલે સમજે નહીં તો પછી કંઈ ફરક ના પડે. એટલે મેં કહ્યું હતું મન કે મારા વતી તમે સવાલ પૂછી દેજો, કારણ કે બેબી ઘરમાં એકલી રહી શકે એવી જ નથી એમ. એટલે આવું કરો, દાદા ભગવાનના અસીમ જય જયકાર કરો અને દાદાને પ્રાર્થના કરો. બરાબર. પાપના પ્રતિક્રમણ કરવા જોઈએ. એ તો ખબર પડે તો કરવું જ જોઈએ પ્રતિક્રમણ. કે આ ભાવ પૂર્વ ભાવમાં કંઈ રાગ દ્વેષ કશાયથી કંઈ ગુના કર્યા હોય બધાની માફી માગું છું. એ ભગવાન મને ક્ષમા કરો, બધી ભૂલોમાંથી મુક્ત થવા એવી કૃપા કરો. ના, એટલે પાપના પ્રતિક્રમણ કરવા જોઈએ તો પુણ્ય માટે. એટલે પાપ તો મેં ઘણાય કરી ચૂકી છું, એવું નહીં, પણ આ એક મનમાં સવાલ થાય છે કે પુણ્ય માટે પછી શું કરવું એમ. કારણ કે હવે તો આપણે મોક્ષ જ જોઈએ છે આ જ્ઞાન લીધા પછી. તો આપણે હમણાં શું કરીએ છીએ, પહેલાં કોઈને દુઃખ થાય એના પ્રતિક્રમણ કરીએ છીએ. અને પુણ્ય માટે શું છે, પુણ્યના ઉદયથી હંમેશા સારું બને તો આપણે એનો ગર્વરસ નથી લેતા કે વ્યવસ્થિત છે, ત્યાં જાગૃતિ રાખીએ છીએ. સારી સારી વસ્તુ, અવળી વસ્તુ એ પાપનો ઉદય કહેવાય છે. ધાર્યા પ્રમાણે બનવું, સારું સારું બનવું, એ બધું પુણ્યનો ઉદય કહેવાય. ત્યારે આપણે જાગૃતિ રાખવાની. એટલે એ મીઠાનો કોર્સ આપણે જો વાત જ નથી કરી. કડવો છે ને, કડવા કોર્સની જો પ્રાઇમરી અને સેકન્ડરી સુધીની વાત કરી છે. મીઠા જો ચાખવાનું તપ કરવાનું ને એ વાત હજુ બહુ નથી કરતા આપણે. કારણ લોકો આ કડવાનો જે એટલો ઢગલો હોય છે ને, કકડાટનો, આ મીઠા પછી આગળનું સ્ટેજ આવે છે કે પોઝિટિવ અભિપ્રાય પણ ફક્ત નેગેટિવ અભિપ્રાયના ભાગાકાર સુધી જ વાપરવાના છે. પછી પોઝિટિવ કંઈ બહુ જરૂર નથી, નહીં તો પોઝિટિવમાંથી રાગ ઊભો થશે, મોહ ઊભો થશે. બરાબર. આપણે તો શુદ્ધ દ્રષ્ટિમાં આગળ આવવા માગીએ છીએ કે ભાઈ શુદ્ધ જુઓ. આ તો એટલું બધું ઊંધું ચાલ્યા છીએ, તો નેગેટિવમાંથી પોઝિટિવ આવીશું તો કંઈ નોર્માલિટી તો આવે. અને આ પાપ અને પુણ્ય, એમાં પુણ્ય એ મીઠું સુખ આપે છે. આ શાતાવેદની અત્યારે શાંતિથી બેસાય છે ને, દુખતો નથી, એ પુણ્યનો ઉદય છે. ત્યારે મેં તન્મય આકાર થઈ જાય એવી વૃત્તિ હોય છે. અને એ આપણું અજાગૃતિ કહેવાય છે. અને એ અજાગૃતિને આપણે હમણાં હજુ છંછેડી જ નથી. એ જાગૃતિ આવવાની વાત જ નથી લાયા. કારણ જો આ દુઃખનું બંધ નહીં થાય ને જો સુખની વાત કરીશું ને, એ થઈ જાય કે ભાઈ આપણે જીવવું શું કેવી રીતે. કારણ એ સુખથી ઉપર આત્માનું સુખ છે. આ સુખ ટેમ્પરરી છે, રિલેટિવ છે, વિનાશી છે અને થોડા વખતમાં પૂરું થઈ જશે. અને પોતાનું આત્માનું સુખ એટલે દાદાની સ્થિતિ કઈ હોય કે અમે સુખના પરિણામમાં પણ નિરંતર તન્મય આકાર ન થઈએ. એ તપ હોય છે અમારો. એ આગળનું તપ છે. કોલેજ એટલે હાયર સેકન્ડરી ને પછી કોલેજ લેવલનું કે સુખમાં તન્મય આકાર ન થવું. એટલે પુણ્ય બાંધવાય માગતા નથી આપણે. પાપે ચોખ્ખા કરવા માગે છે ને પુણ્ય નહીં ચોખ્ખા કરવા માગે. પણ હમણાં આપણે બહુ વાત નથી લાવવી. સમજાયું ને?
એ પેલો ફર્સ્ટ પ્રાઇમરીનો કોર્સ પૂરો કરો, સેકન્ડરીનો. કે દાદા ભગવાનમાં મેં 8 મહિના પહેલાં જ જ્ઞાન લીધું હતું એમ, પણ એ વખતે હું પણ પેલા બેનની જેમ આવવા તૈયાર નહોતી, પણ અહીંયા આવ્યા પછી તો મને એમ થયું કે અરે રે હું અત્યાર સુધીમાં આટલું મોડી કેમ પહોંચી, મને દાદા પાસે વહેલા પહોંચવા કેમ ના મળ્યું, તો હું નિરૂમાના બી દર્શન સાક્ષાત કરી શકત. નિરૂમા જ્યારે હતા ને ત્યારે એમની એક વખત ટીવી ઉપર જોયું હતું મેં, ત્યારે મને એમ થાય કે આ બેન આત્મા શું કર્યા કરે છે, એમ કરીને હું ચેનલ ફેરવી નાખતી હતી. માતા એ નિરૂમા મને માફ કરજો, હું તમારા વતી માફી માગું છું, પણ અત્યારે મેં જ્યારે જ્ઞાન લીધું ત્યારે મને એમ થયું કે અરે રે મારા એવા કેવા ખરાબ કામ પાપ હશે તો હું હજી હવે પહોંચી અહીંયા આગળ એમ. એમાં રાઈટ ટાઈમ મળી ગયો છે બેન. જય ગાંધીધામથી ઉપડે ને ગાડી તો વલસાડ વાળા કહે છે હે અમને તો 11 કલાક પછી આવી, અમદાવાદ વાળા તો વહેલી આવી, ત્યાં પહોંચે તો રાઈટ ટાઈમ છે ગાડી, એટલે આપણી રાઈટ ટાઈમ છે. બરાબર. અને આ દાદા હવે છોડવું ભગવાનનો જન્મોત્સવ જે ઉજવાઈ રહ્યો છે અત્યારે, એના માટે મને એક મનમાં એ થાય છે કે આટલું બધું મોટું આયોજન કર્યું છે પણ 1 રૂપિયાની પણ ક્યાંય અપેક્ષા નથી. હું દાદા ભગવાનના સર્વે મહાત્માનો ખૂબ ખૂબ આભાર માનું છું એમ, કે ક્યાં એક પૈસો પણ મૂકવો છે તો ક્યાં મૂકવો એમ, ક્યાંય મૂકવાની જરૂર જ નથી એમ, કે તમને ઈચ્છા હોય તો તમે અડાલજ મંદિરમાં જઈ આવજો, આવો ધર્મ તમે ક્યાંય નથી જોયો એમ. બહુ સરસ. દાદા ભગવાન મને આમાં 5 આજ્ઞા એમની પાળવાની શક્તિ આપજો. દીપકભાઈ આપને પણ વંદન કરું. અહીં તો લોભ છોડવા માટે આપે છે, માન કાઢી નાખવું છે, લોભ છોડી નાખવો છે, મોહ છોડવો છે અને આત્મારૂપ થવું છે, એની માટે આ બધું મિશન છે. ખરેખર બહુ અદ્ભુત છે, ધન્ય ધન્ય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જનક પટેલ, અમદાવાદ. આત્માને ચૈતન્ય સંગ ભળી જવા માટે શું કરવું જોઈએ? શું જગતમાં કુદરતી રીતે જ પ્રાપ્તિ થતી દૈવી કૃપાને વધુ જાગૃત કરી પૂર્ણતા સાથે ચૈતન્ય સંગે આગળ વધી લોક સેવા કરવા યોગ્ય જ્ઞાન આપશો? તમે જે કહો છો કે આત્માને ચૈતન્ય સંગભણી વાળવા શું કરવું જોઈએ? આપણી 5 આજ્ઞા આત્માને આત્મારૂપ રાખે એવી છે, શુદ્ધ ચેતનમાં રાખે એવી છે, શુદ્ધ જ્ઞાન દર્શન. 5 આજ્ઞા છે ને? મેં જ્ઞાન લીધું નથી. જય સચ્ચિદાનંદ. તો પછી મારો પ્રથમ અનુભવ છે આપના ત્યાં આવવાનો આજે, એમ. અને આત્મા સાથેના ચૈતન્યની મુલાકાત માટે અને એ બાબતના અનુભૂતિ કરી ચૂક્યો છું, પરંતુ એમાં આગળ વધી અને લોક સેવા કરવા તરફી મારું પોતાનો અભિગમ છે, તો તે બાબતનું મને જ્ઞાન આપવા આપ યોગ્ય કરશો. બહુ સારી. અમારે એ જ છે, જો ને આ બધા લોક સેવા જ કરી રહ્યા છે, આ પોતાની જાત માટે અંગત કશું જ જોઈતું નથી, પણ લોક સેવા મમતા વગર, અહંકાર વગર ચોખ્ખી ક્યારે થઈ શકશે? તો કે ચૈતન્ય સંઘનો અનુભવી થશે તો, નહીં તો પછી અહંકાર ને મમતા ખાઈ જશે સેવાનું ફળ. એટલે ઊંચામાં ઊંચો રસ્તો તમે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરો, પછી આ મન વચન કાયા જગતના સેવા માટે વાપરો, તો તમે જુદા પડશો તો પછી પારકો માલ લોકોની સેવા માટે વપરાશે. આજે તમે જ પારકા માલના માલિક થઈને ફરશો તો લોકોની સેવા કેટલી થશે? માન આપશે તો થશે ને અપમાન કરશે તો પછી રહ્યું તારે ઘેર કહેશે. અહંકાર છંછેડાઈ જાય ને. એટલે અહંકાર ને મમતાથી ઓગળવાની દવા અહીં લઈ જજો ને પછી તમે સેવા કરશો ને, આ જનકભાઈ કરશે ને, બહુ સારી થશે. સમજાય ને? એટલે ટૂંકી વાત આટલી છે કે મમતા વગર કરો, અહંકાર વગર કરો. હવે એ કેટલું તમે બુદ્ધિથી ગોઠવીને કેટલું ગોઠવી શકશો? મુશ્કેલ છે. એટલે જ્ઞાનનો રસ્તો પકડશો તો સહેલાઈથી શક્ય છે. કોની સેવા કરવી છે તમારે? દૈવી શક્તિ કૃપા પ્રાપ્ત થયેલી છે. બહુ સારું. જે કદાચ હું એવું માનું છું કે જગતમાં બહુ ઓછા વ્યક્તિઓને પ્રાપ્ત થતી હોય છે, અથવા તો એની મરજી મુજબ થતી હોય છે. જે પ્રાપ્ત થયા પછી આજે એમ વિચારી રહ્યા છે કે સમસ્ત દુનિયાના તમામ વર્ગને, આપણાથી મોટા છે તે આપણા માવતર સમાન છે, આપણા સમાન છે તે ભાઈ સમાન છે, અને આપણાથી નાના છે તે દીકરા દીકરી સમાન છે. આ ચૈતન્યની ભરપરી ભાવના સમજી અને આત્માથી અલગ થઈ જનક પટેલનું અસ્તિત્વ મિટાવી દઈ અને લોકોની સેવા કરવી છે, એ જ પરિભાવના છે. બહુ સારી ભાવના છે. બરોબર છે. અમારો એ જ રસ્તો છે. આપણે એક જ રસ્તાના મુસાફરો છીએ. અમારી પાસે થોડુંક તમે ફાનસ લઈને ચાલો છો, અમે થોડુંક મોટું અજવાળું લઈને કે જ્ઞાનનો પ્રકાશ લઈને ચાલવા માગીએ છીએ, એ તમને બહુ હિતકારી થશે. સમજાય છે ને? અને દાદાનું નાનકડું પુસ્તક મેળવજો, સેવા પરોપકાર. નાનકડી ચોપડી છે 50 પાનાની.
જય માનવ ધર્મ અને સેવા પરોપકાર 2 ખાસ વાંચી જજો. હા, અને ભવિષ્યમાં સંપર્કમાં જરૂરથી રહેજો. જય સચિદાનંદ. સુથાર ઈશ્વરભાઈ, અમદાવાદ. ક્યાં છે? એ કહે છે કે હું કર્તાપણામાં નથી, હું ભોગતાપણામાં નથી, તો શું મારે સત્ય અને અસત્યને જોયા કરવું? કર્તાપણું પોતાના વિચારો દર્શાવવા, ભોગતાપણું આપણને જે આપવાના છે તેનો ત્યાગ કરવાનો. આવું નથી, કર્તાપણું એવું નથી ને ભોગતાપણું એવું નથી. ક્યાં ગયા? જય સચિદાનંદ. જય સચિદાનંદ. ક્યાં છો? હા હા. જય કર્તાપણું એટલે શું? કરે છે બીજો કોઈ અને હું કરું માનવું એનું નામ કર્તાપણું. ભોગવે છે બીજું કોઈ અને મને મજા આવે છે કે મને દુઃખ થાય છે માનવું એનું નામ ભોગતાપણું. આ કર્તાપણાનો તમે આવો અર્થ લખ્યો છે, પોતાના વિચારો દર્શાવવા. ભોગતાપણું પોતાને જે આપવાના છે તેનો ત્યાગ કરવો, એવું કહેવા માંગો છો? એટલે કંઈ મેળવવું નથી એના માટે લખ્યું છે. હા ના, એ મેળવવું નથી, એ ભોગતાપણું ના કહેવાય. હા, એની માટે સીધી ભાવના જ કરો ને, મને શુદ્ધાત્મા અનુભવ સિવાય કંઈ જોઈતું જ નથી. અને ઈશ્વરભાઈને જે વ્યવસ્થિતમાં હોતે ભલે હો, જમવા તો જોઈશે ને 2 ટાઈમ. આ જોઈશે એ તો. ચા અડધો કપ તો જોશે ને. હા, જોઈશે. તો પછી જોઈશે તો પછી શું, નથી જોઈતું કેવી રીતે રાખી શકે? તો કે ઈશ્વરભાઈને જે હોતે ભલે હો, મને શુદ્ધાત્મા અનુભવ સિવાય કંઈ જોઈતું નથી. 2 ભાગ જુદા પાડીને જ્ઞાનમાં રહું છું. આપણને કંઈ જોઈતું ના હોય પણ બીજાને કંઈક દુઃખ કરતા થતો હોય એના માટે આપણે શું કરવું? બીજાને માટે દુઃખ ઊભું થતું હોય એના માટે આપણે શું કરવું? એનું પ્રતિક્રમણ કરો આપણા નિમિત્તે ને. ના, આપણે નહીં, હે બીજા નથી. હવે આપણા લીધે કે પછી એની જાતે બીજાના વ્યવહારથી એને દુઃખ થાય છે, બીજાના વ્યવહારથી. તો એની માટે પ્રાર્થના કરી શકો કે એમને આ દુઃખ મટી જાય એવી કૃપા કરો. અને ઉપાયમાં આપણી પાસે ટીવી પ્રોગ્રામ આવતા હોય છે, નાની પુસ્તિકાઓ છે, સત્સંગમાં લાવો, એને સમજણ બદલાશે તો દુઃખ મટી જ જશે, ગેરંટીની વાત છે. જય સચિદાનંદ. સમજાયું ને? અને તમે જે કહો છો મારે શું સત્ય અને અસત્યને જોયા કરવું, એ સમાધાન મેળવવું પડશે સમજી સમજીને. સત્ય અને અસત્યને વ્યવહાર સત્ય છે, વ્યવહાર અસત્ય છે. એટલે આપણે કોઈના પક્ષમાં પડ્યું, સાચાના પક્ષમાં પડ્યું ને, સત્યનો આગ્રહ એના જેવું મોટું અસત્ય નથી. અહિતકારી સત્ય એ અસત્ય છે, નગ્ન સત્ય તોય અસત્ય છે, અપ્રિય સત્ય તોય અસત્ય છે. એટલે આ સત્યની વ્યાખ્યા ઓળખવી છે કે સત્ય, હિત, પ્રિય, મિત અને નિરાગ્રહી. તો પછી એ સત્યના ઓળખો એમ, નહીં તો પછી રાગદ્વેષના ભોગવટા વધ્યા જ કરશે. આજ તો ઊંચો દિવસ કહેવાય. ગઈકાલે દાદા ભગવાનનો જન્મદિવસ હતો, આજે શ્રીમદ રાજચંદ્ર કૃપાળુદેવનો જન્મદિવસ છે અને ગુરુ નાનક જયંતિ પણ છે, એમનો જન્મદિવસ. મહાન પુરુષોના બધા આ જ દિવસોમાં જન્મ થયા. ગઈકાલે દાદાજીનો જન્મ કહેવાય. શ્રીમદ રાજચંદ્ર બોલો એક જ દિવસનો બેવનો ફરક. એમનો દેવીલે 1901માં થયો, દાદાનો 1908માં જન્મ થયો. સરસ. આપણે તો આ હિન્દુસ્તાનમાં, ગુજરાતની તો મોટી ધરતી ઉપર આવા 2 મહાન જ્ઞાની પુરુષો પાક્યા. ધન્ય ગુજરાતની ભૂમિ કહેવાય. ઘણા સંતો મહંતો બધા પાક્યા છે હિન્દુસ્તાનમાં ઠેર ઠેર. આવા જ્ઞાની, તેમાં અક્રમ વિજ્ઞાની, એ તો મોટું આશ્ચર્ય થઈ ગયું કે હો. 11મું આશ્ચર્ય કહેવાય છે અસંયતિ પૂજા. ગ્રહસ્થી વિશે આત્મજ્ઞાન થવું. કૃપાળુદેવે ગ્રહસ્થી વિશે જ હતો. હીરાના જબરજસ્ત વેપારી છતાં સંપૂર્ણ વ્યાપારથી અલિપ્ત, દેહથી અલિપ્ત એવા આત્મદશામાં નિરંતર રહેતા હતા. બધું અદ્ભુત એમના પ્રશ્નો તરી પત્ર વ્યવહાર છે બધા. અને આપણને દાદાએ અક્રમ આપ્યું કે હથેળીમાં જ આખું શાસ્ત્ર વાંચવાના જ નહીં, હથેળીમાં વિજ્ઞાન આપી દીધું. પ્રવીણા થાનકી, પોરબંદર. પ્રવીણા નથી પણ પ્રવીણ થાનકી છે. સોરી. મન, માન, ક્રોધ, વિષય, લોભની ગાંઠો ઓગાળવા શું કરવું? જો એક કાયદો સમજી લેવાનો. પેલી સિગરેટ પીવી એ ગાંઠ હોય ને માણસને, દાદાએ 4 વાક્ય આપ્યા. સિગરેટ પીવી એ ખોટી છે. પછી કઈ રીતે ખોટી છે એની વિગતમાં પડો. ત્રીજું, જેટલી વાર પીવાય એટલી વાર પસ્તાવો લો. જ્યારે ઊભું થાય તેનું ઉપરાણું ના લેશો.
એ લખી રાખો આ 4 વાક્ય. પછી માન માટે એવી રીતે કરો કે માન એ જોખમ છે, કઈ રીતે જોખમ છે એની વિગતમાં પડો, જેટલી વાર ઊભું થાય એટલી વાર પ્રતિક્રમણ કરો અને એનું રક્ષણ ના કરો. એવું મોહ, વિષયને, લોભને બધાને તોડો. લોભને તોડવા માટે ધીમે ધીમે થોડુંક દાદાના પ્રોજેક્ટમાં મેં 0.5%, 5%, 10% જે ઠીક લાગે લક્ષ્મી આપો એટલે લોભ એ દાનથી તૂટે. વિષય માટે બ્રહ્મચર્યના 2 પુસ્તકો વાંચો, કારણ કે કઈ રીતે વિષય જોખમી છે એની સમજણ તમને બ્રહ્મચર્યના 2 પુસ્તકથી મળશે. લોભ માટે પૈસાનો વ્યવહાર વાંચવા જેવી છે ચોપડી, એટલે નાનકડી વાંચો પછી જાડી વાંચો. જેટલી સમજણ બદલાશે ને એટલું લક્ષ્મીનું રહસ્ય સમજાશે. તો બધી બધા પ્રકારના લોભ છૂટવા માટે દાદા એમાં દવા બતાડી છે. અને ક્રોધ નામની ચોપડી છે જ, ક્રોધની ચેકિંગ નાનકડી ચોપડી, એમાં 30 પાના છે પણ 30x5. બોલો આટલી બધી ચાવીઓ છે, એક પાને 2-5 ચાવીઓ છે, 5-5 ચાવીઓ. ઝીણવટથી પકડીને પછી હોમવર્ક ચાલુ કરો કે મારે આ રીતે ક્રોધ ઊભો થાય, દાદા બતાડે છે એ રીતે ચોખ્ખું કરવું જ છે. અને માન માટે પહેલી આપતાવણીમાં, બીજીમાં, 9મીમાં માન, અહંકારનું માન સામે કેવી રીતે દવા દાદાએ 3 ચોપડીમાં જબરજસ્ત બતાડી છે. સમજાય છે? તો હોમવર્ક તરીકે લેવું પડે. શું? હિરેન પ્રજાપતિ મારો મોટો ભાઈ ક્યાં છે? હિરેન અહીંયા જ ઊભો છે, નજીક જ છે. હું દૂર શોધ્યા કરું તો કેવી રીતે જડે પછી. મારો મોટો ભાઈ મને ખૂબ જ મારે છે અને દાદા ભગવાનની ખૂબ જ વિરાધના કરે છે. મને તેનાથી બહુ દુઃખ થાય છે, તો શું કરવું? હા, પણ મોટો ભાઈ કેટલી ઉંમરનો છે તારા કરતા? 18 વર્ષનો. શું કામ મારે છે? એવી કઈ બી ભૂલ થઈ જાય તો મારે. શું ભૂલ થઈ જાય? એને આપણે એનું કામ ના કરે તો મારે. ઓ, તું પ્રતિક્રમણ કર. આપણો હિસાબ કંઈ ચીકણો છે ભાઈનો. બધાને સારા ભાઈ મળે ને આપણને વાંકો મળ્યો તો કંઈ હિસાબ હશે વાંકો, વાંક હશે તો વાંકો માણસ મળે ને આપણને. તો કહે દાદા ભગવાન ભાઈને સદબુદ્ધિ આપો, મારે કોઈ રાગ દ્વેષ કરવા નથી, સંભાવે એડજસ્ટ એવરીવેર થવું છે. અને પછી ભાઈ સાથે વાતો કરો ને તું કહે છે હમણાં કામ કર પણ મારે થોડું ભણવાનું છે, પતી ગયા પછી કરું. થોડી સરળતાથી વાતો કરીશું ને તો એનું ટાળવું પડશે બિચારાને. માણસને કોઈ જાતની શાંતિ ના હોય ને ત્યારે આવી બળતરા બહાર કાઢે, કોકને મારી દે ત્યારે ઠંડક થાય ને. એટલે આપણે સમજવાનું કે અંદર કેટલું દુઃખ હશે ત્યારે માણસ બીજાને દુઃખ આપે છે. સુખીઓ માણસ બીજાને દુઃખ આપે નહીં, દુઃખીઓ હોય તો બીજાને દુઃખ આપે. એટલે હવે આવી પડ્યું છે આપણા ભાઈનું, ધીમે ધીમે ભાવના કરવાની, જ્ઞાનને પામે અને થોડું એડજસ્ટમેન્ટ કરવાનું એની સાથે. સમજાય છે ને? અને પ્રતિક્રમણ કરશે કે મારે એને કોઈ દુઃખ આપવું નથી, એનાથી દુઃખ આવે છે એનો દોષ નથી, મારો હિસાબ છે. અને થોડું સમજાવીને વાત કર, ભાઈ જો તારી સાથે હું કામ કરીશ, તારું કામ કરીશ, પણ આવી રીતે કરીશ. અમારે ભણવાનું પછી બગડે ને કહેવાનું. એ વાતો કરતાં કરતાં સોલ્યુશન લાવો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. અશોકભાઈ પંડ્યા, વડોદરા. એ કહે છે કે આપશ્રીએ પહેલા દિવસના સત્સંગમાં જણાવ્યું હતું કે મુશ્કેલીઓ પડે તો સારું, જેથી શક્તિઓ વધે. પરંતુ મુશ્કેલી ઉકેલવામાં, તેનો નિવેડો લાવવામાં જે આપણો સમય, શક્તિ અને ઘણીવાર પૈસાનો વ્યય કરવા છતાં મુશ્કેલી દૂર થતી નથી, તેને બદલે આ સમય, શક્તિ અને પૈસા સંપૂર્ણપણે આત્માની પ્રગતિ, જાગૃતિ વગેરે વગેરેમાં વધે તે માટે જ ઉપયોગમાં લેવાની 100% ઈચ્છા અને વૃત્તિ હોય તો કોઈ પણ જાતની મુશ્કેલી અડચણ ના આવે તેવું દાદા પાસે માગીએ તો કેવું? આપનું મંતવ્ય જણાવશો. આમાં કેવું છે, ક્યાં ગયા મુશ્કેલી છે ને, આ અશોકભાઈને આખી જિંદગી કેટલી મુશ્કેલી આવવાની, 12 છે કે 22 છે કે 200, હિસાબ જોઈન્ટ થયેલો છે જ. પછી આપણે તૈયારી ના રાખી હોય ને પછી આવી પડે તો બહુ બોગવટ આવે. હાય બાપ મુશ્કેલી શું કામ આવી, ક્યારે ખસશે, ક્યારે ટળશે, મારું શું થશે? એટલે આપણે પહેલેથી કે જેટલી હોય એટલી આવી જા ને બાપ, મારે પૂરું થાય હિસાબ. સમજાય છે ને? હા, સમજાય. નહીં, આ તમે 1.5 ઇંચનું જો પગથિયું ડિફરન્સ હોય ને તો એવા પછડાઈ જાઓ ભાન ના હોય તો. અને 1 ફૂટનો ખાડો કૂદવો હોય તો આરામથી ઉતરો, પાછો કૂદીને બહાર નીકળો, કારણ જાણી ભાન સાથે જાઓ છો ને માટે. અને ભાન ના હોય તો પછી પગથિયું ડિફરન્સ હોય તો કેવો આંચકો આવે? આવે ને? આવે. કેમ? તો કે આપણને જાગૃતિ નહોતી.
તો આપણે આ બોલીએ છીએ ને હે દાદા ભગવાન જેટલી મુશ્કેલીઓ બધી આવો આ ભાવમાં બધા દેવા દાદા ભગવાનની બેંક ખુલ્લી થઈ ગઈ છે, બધું દેવું ચૂકતે કરી નાખીશ. તો છે એટલી જ આવવાની, હા, વધારે નહીં આવે, ડરશો નહીં. પણ એમાં સમય શક્તિને બચે ને પણ. અરે બચે નહીં, હતી એ જ જવાની, એ આવવાની હતી એટલી જ આવવાની છે, એનાથી કંઈ વધવાની નથી. બરાબર. પણ આ શક્તિ માગો ને કે મુશ્કેલી આવો મને પૂરી કરવાની શક્તિ આપો, તો તમારી શક્તિ રહેશે, જળવાઈ રહેશે. અને પેલું તો અણસમજણમાં કે અજાણતામાં મુશ્કેલી આવે ને તો પછી ભોગવટો આવે ને છેવટે આ બધું તો વપરાવાનું છે. સમય શક્તિ પૈસાનો વ્યય થઈને એ હિસાબ પૂરો કરવો જ પડશે. સમજાય છે ને? હા, સમજાય. એટલે આપણે આ બોલીએ છીએ. અને બોલવાથી કંઈ વધી જવાનું નથી અને નહીં બોલવાથી ઘટી નહીં જવાનું. પણ ના બોલીએ અને આપણે ભાનમાં ના રહીએ, જાગૃતિમાં, અને જો મુશ્કેલી આવી પડે તો આપણને વધારે ભોગવટ આવી જાય. એટલી જ વાત છે. સમજાય ને? હા. છતાં તમે નહીં બોલો તો કંઈ ફરક પડવા નથી. જય સચ્ચિદાનંદ. આ તો શું આપણને એક જાતનું એક ખુમારી રહે કે દાદા એ બેંક ખુલ્લી છે, દાદા ભગવાન મારી સાથે છે, બધી મુશ્કેલીઓ બધા દેવા પૂરા કરીને મોક્ષે જ જવું છે. અને મોક્ષે જનારો મુશ્કેલીથી ડરે જ નહીં. એને ખબર હોય કે આ ફાઇલ છે અને સંભાવે નિકાલ કરવો છે, પૂરું કરી નાખે. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મેહુલ વાઘેલા, પહેલાં આપના પપ્પા આપને સત્સંગમાં આવવાની ક્યાં છે મેહુલ? હા, પહેલાં આપના પપ્પા આપને સત્સંગમાં આવવાની ના પાડતા હતા, પછીથી સામેથી જ તમને સત્સંગમાં મોકલાવતા હતા. તો આવું ગજબનું પરિવર્તન કેમ કરીને કર્યું? એ તો એ દાદા ભગવાનની કૃપા થઈ ગઈ અને દાદા ભગવાનનું જ્ઞાન એમને પચી ગયું. હું સુધર્યો નહોતો, એ સુધરી ગયા. એ જ્ઞાનથી જતા હતા. હું મારી મને એડજસ્ટમેન્ટ કરતો હતો, પણ પછી એમને જ્ઞાન પરિવર્તન પચતું ગયું, તેમ તેમ પરિવર્તન આવતું ગયું. દાદા ભગવાને પણ થોડી ખટપટ કરી હતી, એમને જ્ઞાનનો પીરસતા હતા બધું. સમજાયું ને? અને એમને પ્રતિક્રમણ બહુ જોર મારેલો, જબરજસ્ત. 72 કલાક કુટુંબના પ્રતિક્રમણો કર્યા હતા. અને એક એક વ્યક્તિઓના બહુ પ્રતિક્રમણ કરતા હતા. પાવરફુલ હતા બહુ. ઊંધામાં પાવરફુલ, પછી સીધા ચડ્યા તો પાવરફુલ. અને દીપકભાઈ, તમે આ એની સાથે આ રોજનો વ્યવહારને એમ કેમ ગોઠવતા હતા? શું? રોજ રોજ જે વ્યવહાર કરો એ કેવી રીતે ગોઠવતા હતા? એ તો આ બે જ વાક્ય, કોઈને દુઃખ ના થાય એવી જાગૃતિ રાખવાની, 5 આજ્ઞામાં રહેવાનું. દુઃખ થઈ ગયો તો પ્રતિક્રમણ કરાવવાનું, બસ. અને 5 આજ્ઞાપૂર્વક વ્યવહાર પૂરો કરવાનો. અને ઘણી વખત દાદા ભગવાનનો વિરોધ કરે ત્યારે શું કરવાનું આપણે? દાદા ભગવાનમાં જવા માટે વિરોધ કરે ત્યારે એડજસ્ટમેન્ટ કરવું કે કોઈ જીવ કોઈનામાં ડખોડખલ કરી શકે નહીં, એ નિમિત્ત છે, નિર્દોષ છે, મારો હિસાબ છે, મારા અંતરાય. હું મંદો પડ્યો 4 મહિના, હું મેલેરિયા મને થઈ ગયો 2 મહિનો કે 15 દાડા, તો કોનો વાંક કાઢું છું? કે મચ્છર ઉપર કંઈ ઝઘડો કરાય કોર્ટમાં? સમજી જાઓ કે મારા જ કર્મના હિસાબે નથી જવા મળતો, એમનો શું દોષ? એટલે એડજસ્ટમેન્ટ લઈ લેતો હતો અને પછી એડજસ્ટમેન્ટ કરતો હતો. અને પછી ઘરે દાદાનું કામ કરીને બેસીને કરવું અને એમને સમાધાન થાય તે રહેતો હતો. જેટલું શક્ય એટલું ગોઠવતો હતો, પણ છેવટે એમણે જ્ઞાનનો બહુ પુરુષાર્થ કર્યો હતો. એ દાદાનું જ્ઞાન લીધેલું અને બહુ સરસ જ્ઞાનમાં રહેતા હતા. સમજાયું ને? અને દીપકભાઈ, તમને મેં આ પ્રશ્ન અડાલજમાં પણ પૂછ્યો હતો. પૂછ્યો હતો? હા, પૂછ્યો હતો. પછી? હા, હજુ હવે એ થોડું પરિવર્તન આવી રહ્યું છે, પણ હજુ છે ને ઘણી વખત એમ થાય, એ આપણને વિરોધ આપણને કહે ને કે ભાઈ તમે આમ છો, તો અંદરથી કંઈક તો કચકચ થઈ જાય છે અંદરથી, બહાર નથી આવતું. મેહુલ ને થાય ને તો પ્રતિક્રમણ કરાવવાનું. શું? હા. પપ્પા કચકચ કરે? પપ્પા જોડે થાય કે મમ્મી જોડે? ના, પપ્પા જ. હા, તો પણ પ્રતિક્રમણ કર ને, ધમધમાવીને કલાક બેસીને. અને પપ્પા માટે પ્રાર્થના કર કે તમે જ્ઞાન લો, સત્સંગમાં આવો, સિમંદર સ્વામી દાદા ભગવાનનું સરસ સમજણમાં આવશો તો તમને બહુ શાંતિ રહેશે. સમજાય ને? એ ધીમે ધીમે ભાવના કરજે કે એ પણ જ્ઞાનને લીધું એમણે જ્ઞાન? નથી લીધું. તો સત્સંગમાં આવ્યા નથી કોઈ દાડો? નથી આવ્યા. કોઈ વખત ભાવના કરજે ને, અડાલત લઈ આવજો દર્શન કરવા એમને. દીપકભાઈ, અગાઉ કેવું થતું કે અગાઉ જ્યારે દાદા ભગવાનનો સત્સંગ ને એવું થતા ને ભાવનગરમાં, તો કોઈ આવે ને મહાત્મા ચોપડીઓ વેચવાને એવું, તમે આપવાને જ ઇન્ટરેસ્ટ, એટલે એ છે ને પૂછતા કે આ નિરૂમાં કોણ થાય દાદા ભગવાનના, એવું એ બધું પૂછતા. પણ પછી કેવું થતું કે અમારી જ આડાઈઓ ને મેહુલભાઈની ઘણી આડાઈઓ છે, એના કારણે બહુ હવે એના અંતરાયો હોઈ શકે. બની શકે, પણ હવે એ પાછું આવશે ખરા. આટલું બધું એમને ગમ્યું છે એટલે આવશે તો ખરા. પછી છે ને કેવું થતું કે ઘરમાં ધાર્યું જ કરવાનું, અને પછી બહુ દુઃખ આપ્યું છે પપ્પાને. એટલે આપણે પ્રતિક્રમણ કહો, દિવાળીનો દિવસ હોય ને એવા દિવસે પગે લાગી લેવું,
માફી માગી લેવાની. આ પર્યુષણના દાડા આવે એવા કોઈક દિવસે જઈને પગે લાગીને માફી માગી લે, પપ્પા બહુ આડાઈઓ કરી, મેં દુઃખ આપ્યા, માફી માગું છું. તો એ તો પપ્પા છે ને, હૃદય પરિવર્તન થઈ જાય. એ તો બહુ આશીર્વાદ જ હોય મા બાપના તો દીકરા માટે. પછી આપણે ડાયા થઈએ એટલે એમનો તો વાર જ નહીં લાગે. હા, અગાઉ કેવું થતું કે એ આપણને કહે ને તો બહુ જ દુઃખ થતું. અને પછી છે ને એક દિવસ તો હું ભાગી ગયો હતો ઘરેથી, અને ત્યારે જ્ઞાન પણ નહોતું મને. તો કેવું થયું કે હું જ્યાં ગયો ને ત્યાં મેં કીધું હવે કંઈ કામ તો કરવું પડશે. એટલે સવારના ગયો તો પછી ત્યાં મેં કીધું કાંઈ કામ તો કરવું પડશે ને. પછી આ સેલ્સમેનો હોય ને બધા વ્યાયામના સાધનો વેચતા હોય, તો મેં એમને કીધું કે કંઈ મને મળશે એમ જોબ? તો કે તમારે સર્ટિફિકેટ જોઈશે. મેં કીધું હું તો આવી રીતે, મેં એને સાચું કહી દીધું, મેં કીધું ઘરેથી હું આવી રીતે આવ્યો છું. એટલે એનું નામ અર્જુનસિંહ હતું અને હરિયાણાના હતા. તો એ સમયે તો એટલો ભોગવટો ને કે હવે ઘરે જવું જ નથી કોઈ દિવસ, કે ભાઈ આવું હવે આ ઘરના તો બધા મને દુઃખ જ આપે છે, જોઈતું જ નથી કંઈ એમ. તો એ અર્જુનસિંહને મેં કીધું ને તો કે એ તો મને હિન્દીમાં એવું સમજાવતા હતા કે તમારે જો આ ઘરે જવું જ જોઈએ, કોઈ મા બાપ તમને એવું કરે જ નહીં, અને એ તમને પ્રેમ કરે જ છે, પણ શું છે કે તમારા શાળા માટે કહે છે. પણ આમ મેહુલને એક્સેપ્ટ જ ના થાય, એ આર્ગ્યુમેન્ટ જ કર્યા કરે. પછી જ્યારે અર્જુનસિંહ એ હતા ને હિન્દી ભાષી, તો એ કે તમારે, હું તમને છેલ્લી સલાહ એટલી આપું છું કે તમારે ઘરે જ જવું જોઈએ. પછી તો એ માનું નહીં, તો એ કે હું જાઉં છું. તો અમે તો હા સારું. તો એ તો ગયા. પછી તોય આમ તેમ રખડ્યા કર્યો. પછી છે ને પછી સાંજના થયું કે ચાલો ઘરે જ જાઓ. તો ઘરે ગયો તો કંઈ જ નહીં, ઘરે બધા શાંતિથી આવ્યું. ઘરે ગયો તો મને પૂછ્યું કે ક્યાં ગયો તો? હું બીજું ઘર ગોતવા ગયો તો. મેં તો એટલે એટલી આડાયો તોય હજુ એક્સેપ્ટ ના થાય. અને ખૂબ જ, અને પછી ખબર પડી કે ઘરના લોકોએ બહુ શોધ્યો, બધા સગા સંબંધીઓને પૂછ્યું અને એવું બધું કર્યું. પછી ત્યારે પણ એ પસ્તાવો તો નહીં જ કે મેં આ ખોટું કર્યું છે એવું. કિંમત વધી ગઈ ને તારી, ખબર પડી ને કિંમત તો છે ઘરમાં આપણી. હતી ને કિંમત નહોતી? હા, એવું કિંમતી માણસ છે ભાઈ તું. તો દીપકભાઈ પ્રતિક્રમણ પણ એટલા કરવા પડશે ને? કરવા જ પડે ને વળી. અને આવતે બહુ તને મળશે રખડવાનું. હા, મા બાપથી છૂટો પડીશ ને ઘર ઘર ભટકવાનું મળશે. ના એવું નથી જોઈતું દીપક. ને તે સહીઓ કરી ને બધી વ્યવસ્થિત સાંભળે છે. મમ્મી પપ્પા સાંભળે કે ના સાંભળે, વ્યવસ્થિત આપણું સાંભળે. હું ઘર છોડી દઈશ, ગામે ગામ ભટકીશ, પણ ઘરે પાછો નહીં આવો, એવું મળશે. પછી મગજ કાંડું થઈ ગયું હોય ને ભટક ભટક કરતો. તો એ ભોગવટો આવ્યો એનું કેવી રીતે નક્કી કર કે અમે બધી સહીઓ કરી ભૂસી નાખું છું ને એ વ્યવસ્થિત શક્તિ એવું કદું મારે ભેગું ના થાય. એ દાદા ભગવાન એવું મને ભેગું ના થાય, કૃપા કરજો. અને હું પ્રેમથી રહીશ ને કોઈને દુઃખ નહીં આપું, અને સમાધાન બધાનું થાય એવી રીતે મારે રહેવું છે. અને આપણે શું આ દુનિયામાં જઈએ, એક માન માટે કે એક અહંકાર માટે કોઈને દુઃખ આપી દે, કેટલી મૂર્ખાઈ કહેવાય. પોતાના અહંકાર પોષવા માટે જ ને વળે હું સાચો છું, બસ મને સાચવો, તમે પ્રતિક્રમણ કરજે. હા. અને દીપકભાઈ તમે પેલું આટા ઉકેલવાનું કહેતા હતા ને ગઈકાલે, પછી ઉકેલવાનું શું? હમણાં પહેલાં દુઃખ આપ્યાને પ્રતિક્રમણ કરવાના. એ બધું આગળનું લેવલ છે. અત્યારે પહેલું લેવલ, હમણાં આપણે બાળ મંદિરમાં શું પ્રાઇમરીમાં બીજાને દુઃખ આપ્યો એના પ્રતિક્રમણ કરવાના. પછી ભોગવટ આવે એને જ્ઞાનથી નિકાલ કરવાનો. પછી આગળ રાગની વાત પછી વિચારીશું આપણે. શું આટા ઉકેલવાનું પછી? પહેલાં આટા વીંટ્યા છે કે નથી વીંટ્યા એની વાત છોડે, પણ દુઃખ આપીએ છીએ ને ઠોકી એ ચોખ્ખું કરવાનું. હા, પછી આ તો એક દિવસમાં બધું હોમવર્ક નહીં લઈ લેવાનું. શું પછી બીજું મહિના પછી પાછું તપાસ કરવાની, મળી જ લેવાનું કે જો મારું હોમવર્ક કરવું છું બરાબર છે, એટલે પછી આગળનું તને બીજું હોમવર્ક આપીશું. ત્રિવેદી ભાવના ત્રિવેદી, સોમનાથ વેરાવળ. હા, ફાઇલોનો સંભાવે નિકાલનો એ તો નિકાલ જ કરવાનો, બીજું શું કરવાનું. અને વ્યવહારમાં શું થાય કે સૂઝ નથી પડતી. અમુક એવું હોય ને તો એ લોકોને આપણો એમ લાગે કે આ આમ કેમ કરે છે એમ. એટલે આપણી બધી હોય છે કચાશો બધી. જેમ જેમ આડાઈઓ ઓછી થશે ને તો સૂઝ પડશે. એડજસ્ટમેન્ટ લેવાની. અને દાદાની ચોપડી વાંચે ને, એડજસ્ટ એવરીવેર, અથડામણ ટાળો, ભોગવે તેની ભૂલ, અને નક્કી કર કોઈને દુઃખ ના થાય એવો વ્યવહાર કરવો છે, તો બધી સૂઝ પડશે. શું? અને આ મને નથી પડતી, મળશું એ ધાર્યું કરવું હોય ને એટલે સૂઝ ના પડે. પછી ઊંધી સૂઝ જ પડ્યા કરે કે એ લોકોને કેવી રીતે એડજસ્ટમેન્ટ લેવું, એ લોકોને કેવી રીતે દુઃખ ના થાય તે વ્યવહાર કરવો નક્કી કરીશું તો એવી સૂઝ પડશે. સમજાય છે ને? મારે સમાધાન આપવું છે, સંભાવ રાખવો છે, નક્કી કરીશ તો એવી સૂઝ પડશે જ. ના પડે તો દાદાની ચોપડીમાં વાંચજે, શક્તિઓ માગજે. હા, તો મેં ઊંધું ચાલવું હોય તો ઊંધી સૂઝ પડે, સીધું ચાલવું હોય તો સીધી સૂઝ પડશે. ત્રિવેદી ભાવના ક્યાં છે?
તમારું છે કે એક છે જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થાએ કરીને જય સચ્ચિદાનંદ. સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન કેવળ દર્શન કેવળ ચારિત્રમાં પરિણમન હો પરિણમન હો પરિણમન હો. આ વાક્ય સવિસ્તાર સમજાવવા વિનંતી. એટલે આપણી ભાવના ભાવીએ છીએ પ્રાતઃવિધિમાં કે આપણી ભાવના શું છે કે આપણે આ સત્સંગ સાંભળીએ છીએ વિતરાગ વિજ્ઞાનની વાતો છે બધી, અને એ આપણે જેમ છે તેમ દાદા કહેવા માગે છે એવી સમજણે સમજાય અને એનું પરિણામ મને કેવળ જ્ઞાન કેવળ દર્શન કેવળ ચારિત્ર સુધી પહોંચાડે. એ ભાવના છે આમાં. સમજાયું ને? પણ આ આપણે સમજીએ છીએ ને એનું ફળ શું આવશે તો કે આત્માનો અનુભવ વધશે. પછી એનું ફળ શું આવશે તો કે અનુભવમાંથી કેવળ જ્ઞાન સુધી પહોંચાડશે. એ આપણે ભાવના ભાવીએ બીજ નાખીએ તો કોક દાડો ફળ આવે ને પછી. એટલે ભાવના ભાવવાની શું આ ચરણવિધિ એકદમ સંપૂર્ણ છે. એ બધી જરૂરિયાતની ભાવનાઓ લખી છે. એ ભાવના ભાવીશું એટલે ઓટોમેટિક પછી ધીમે ધીમે એ સ્ટેશન સુધી પહોંચાડશે સંજોગો આપણને. બીજું કશું પૂછવું છે? જય સચ્ચિદાનંદ. પ્રજાપતિ કાંતિભાઈ મહેસાણા. એક જે શ્રુત જ્ઞાન મતિ જ્ઞાન અને અવધિ જ્ઞાન સમજાવશો. આત્મા સંબંધી સાંભળવું આત્મા સંબંધીના શાસ્ત્રો વાંચવા એ બધું શ્રુત જ્ઞાનમાં જાય છે. જ્યારે પ્રત્યક્ષ જ્ઞાની હોય ત્યારે તો બહુ ઊંચું શ્રુત જ્ઞાન કહેવાય. તે સાંભળવું શ્રવણ કરો ત્યારે શ્રુત જ્ઞાન કહેવાય. અને પછી એ પચીને બીજાને આપણે સમજાવીએ ત્યારે મતિ જ્ઞાન રૂપે આપણને પરિણામ પામ્યું હોય તો એ બીજાને સમજાવી શકો ત્યારે પોતાને મતિ જ્ઞાન કહેવાય છે. અને પણ આત્મા સંબંધી હોય અવિનાશી તત્વ સંબંધીની જ વાત. એમાં આગ્રહ ના હોય દુરાગ્રહ ના હોય કરતાપણું ના હોય પકડો ના હોય. એ સહજ ભાવે શ્રુત જ્ઞાન એટલે આત્માની સ્વરૂપની આ જગતના કરતા સંબંધીનું તમામ સાચી સમજણ મળે છે ત્યારે શ્રુત જ્ઞાન રૂપે ગ્રહણ થાય છે. અને પછી બીજાને સમજાવો ત્યારે મતિ જ્ઞાન રૂપે હોય. અને અવધિ જ્ઞાન એટલે શું થાય છે કે એ અમુક હદ સુધીનું જોઈ શકે અવધિ જ્ઞાન કહેવાય છે. એ મનોપર્વ જ્ઞાન એટલે સામાન્ય મનના વિચારો આપણને સમજાયા કરે કે આવું અંદર ચાલતું હશે. એ અવધિ જ્ઞાન અને મનોપર્વ જ્ઞાન એ જુદા છે, રિલેટિવમાં જાય છે. બરાબર. જ્યારે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન રિયાલિટીમાં સ્પર્શે અને એનું પરિણામ કેવળ જ્ઞાન આવીને ઊભું રહે. બરાબર. સમજાયું ને? પોચ આજ્ઞામાં રહ્યા આખો દિવસ રહેવા માટે કેવી ખબર પડે કે પોચ આજ્ઞામાં રહીએ છીએ? એને શું કહ્યું? 5 આજ્ઞામાં દાદાની પોચ આજ્ઞાઓ ખરી ને, હા, એ આખો દિવસ રહેવાના માટે કેવી રીતે ખબર પડે? એટલે કેવી રીતે પ્રયોગ કરવો એમ? સવારે આપણે નીકળ્યા હોઈએ તો શુદ્ધાત્મા જોતા જોતા જઈએ કે ગધેડું છે શુદ્ધાત્મા છે એ રીતે જોવાનું કે કંઈક બીજી? હા, એ જ રીતે જોવાનું. પછી વ્યવસ્થિત જે થવાનું છે તો થવાનું જ છે વ્યવસ્થિત. ના, એવું નહીં. તમારે કાંતિભાઈને કહેવાનું પ્રયત્ન કરવાનો, પછી જે બન્યું એ કરે, પછી વ્યવસ્થિત એ વ્યવસ્થિત. અને સંભાવે ફાઇલોનો જે સંજોગ ભેગો થયો એમાં રાગ નહીં થવા દેવાનો, દ્વેષ નહીં થવા દેવાનો, અપેક્ષા નહીં રાખવાની, આક્ષેપ નહીં આપવાનો, અભિપ્રાય નહીં આપવાનો, સમભાવે નિકાલ કરવાનો. એટલે ફાઇલ જીવતા હોય એ ફાઇલ ને સંજોગ ભેગા થયા ફાઇલ સમભાવે નિકાલ કરવાનો. અને સંજોગ કોઈ પણ કાર્ય થયું ને પેલા માનતા હતા હું કરું છું, પણ ના, સંજોગના આધારે કાર્ય થાય એ પર સત્તા છે. એટલે વ્યવસ્થિત ને તાબે છે. આપણે કાંતિભાઈ પણ પર સત્તામાં છે. આપણે ક્યાંય પ્રયત્ન કરવાનો, સંજોગ ભેગા થઈને કાર્ય થઈ જશે. જે ફળ આવ્યું વ્યવસ્થિત, તે વ્યવસ્થિત. સમજાયું ને? રોજ નક્કી કરવાનું 5 આજ્ઞામાં રહેવું છે. અને રોજ રાત્રે સૂતા પહેલા બેસાડવાના. કાંતિભાઈ કહેવાનું હેડો બેસો, આપણે 5 આજ્ઞા ક્યાં ચૂક્યા ચેક તો કરીએ. હા, અને આરતીઓ કરતા મનમાં ગમે તો બેઠા હોય કરીએ તો ચાલે ખરું? ચાલે ને? ચાલે ને? હા, સામાયિક કરતા ઊંઘી જઈએ તો એ ન ચાલે. એટલે તમે સુવા ગયા ને ભાઈ યાદ કરતા દોષો ને બધું જોતા હોય ને પછી ઊંઘ આવી ગઈ તો ચાલે. પણ પદ્ધતસરનું સામાયિક કરો ને ત્યારે બેસીને જોવું જોઈએ. એમાં ઊંઘ આવી જાય ને તો આપણે જગાડવાના, ભાઈ કાંતિભાઈ ઊંઘો છો, આ જાગવાની જગ્યાએ ઊંઘશો તો શું થશે તમારું? હેડો જાગો. 5-10 ઉઠબેસ કરાવીને પછી પાછું જોવાનું આપણે. બારીઓ બંધ થઈ જાય તો ભાઈ ખોલી નાખવી પડે એટલે દેખાય પાછું બહારનું. એમાં આ બારીઓ બંધ થાય એટલે ભાઈ ઊંઘ આવે. આમ તો ઊંઘી ગયા હોય પાછા જાગીએ ચાલુ કરી દઈએ છીએ. એ બરોબર છે, પણ આ પદ્ધતસરનું ના કહેવાય. એ આવરણ કહેવાય એક જાતનું. ઊંઘ આવે કેવી રીતે? આવી જાય સાલું. એટલે સામાયિકમાં જ કેમ આવે? ખાતી વખતે કેમ નહીં આવતી?
અરે ટીવી જોતા હોય તોય ના આવે. ટીવી તો જોતો જ નહીં. ના ના, લોકોને છાપા વાંચે તોય ઊંઘ ના આવે, પણ આ ભગવાનની ચોપડી વાંચે એટલે ઊંઘ આવે. હા એટલે ઊંઘ આવે. એટલે એક જ્ઞાનાવરણ છે, એક જાતનું આવરણ. ચોપડી વસ્તુ તો ઊંઘ નહીં આવતું, પણ યાદ નહીં રહેતું. નહીં, એ વાંધો નહીં, યાદ રહેવાનું એ જુદી વસ્તુ છે. વાંચવાનો રસ ફરક, સમજણ આખો દિવસ વચ્ચે તો મૂકવાનું મન ના થાય. સમજણ પડે ને અંદર. પણ હા, સમજણ પડે થોડી. બસ એ જ વસ્તુ જરૂર છે. યાદ ના રહે બિલકુલ. જરૂર નથી યાદ શક્તિની. હા, યાદ ના રહે તો સરસ ચોપડીમાં લખી રાખવાનું વાક્ય કે આ દાદાનું વાક્ય બહુ સરસ હતું, મને ગમ્યું. એ તો લખ્યા જ છે. એ લખો એટલે મેં ધીમે ધીમે હૃદયમાં ઉતર્યા કરશે. સમજાયું ને? બરોબર છે. બાબુભાઈ, એક જ શબ્દ આંધળાના આંધળા, આ શબ્દે તો આખું મહાભારત ઊભું થઈ ગયું. બીજું તો કોઈ ખાસ કારણ નહોતું ને. આ જ મુખ્ય કારણ. મુખ્ય કારણ તો આ નિમિત્ત બની ગયા. બાકી એમને લડવાનો હિસાબ હતો તે થઈને ઊભો રહ્યો. એમાં કે મૂળ કારણ નૈમિતિક કારણ એ ખરું કે ભાઈ આવો શબ્દ બોલવાથી અહંકાર છંછેડાયો, અને અહંકાર છંછેડાયો એટલે વેર વાળ્યું પછી. બાકી મૂળ કારણ તો બધા લડવાનારા હિસાબના આધારે લડવાઈ ગયો. સંજોગો ભેગા થયા. બધું બહુ. એન ઇન્સિડન્ટ હેઝ સો મેની કોઝિસ, એક્સિડન્ટ હેઝ ટુ મેની કોઝિસ. આ લડાઈ તો એક્સિડન્ટ જેવું કે ટુ મેની કોઝિસમાંથી બને. એક કારણને મુખ્ય ગણાય નહીં કોઈ દાડો. બધા કર્મ હશે ને, બધાને હિસાબ આવી ગયા. અને આપણે મહાભારત વાંચવાનો હિસાબ હશે તેથી ત્યાં બન્યું, ખબર છે? એવું બધું હિસાબ વાળું છે. એટલે વાંચનારના હિસાબે, જોનારના હિસાબે, લડનારના હિસાબે, કૃષ્ણ ભગવાનના હિસાબે, બધું કેટલાય હિસાબો હોય. પણ અમુક ધર્મ એમ કહે છે કે કૃષ્ણ ભગવાને આ બધું કરાવ્યું. એ કહેનારા બધું જાત જાતનું કહી શકે, પણ દાદા ભગવાને શોધી કાઢ્યું કે મૂળ કારણ શું છે. મૂળ કારણ એટલું જ છે કે રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. કયા નિમિત્તને ગુનેગાર કહેશો, કોને કરતા ઠરાવશો? કોઈ એક નિમિત્ત કરતા હોઈ શકે નહીં. જો હોય ને તો દુનિયાનો માલિક થઈને ફરે તો દુનિયાનું શું થઈ જાય? લોકો નચાવે જ પછી એટલે. કોઈ એકથી બોલાય એવું નથી કે હું જ કરું છું. એટલે કે નૈમિતિક કરતા છે. સ્વતંત્ર આ જગતમાં કોઈ કરતા પાક્યો નથી. નૈમિતિક કરતા એટલે શું? એક નિમિત્ત, બીજું નિમિત્ત, બધા નિમિત્ત ભેગા થઈને કાર્યો થઈ જાય છે. કયા નિમિત્તને ગુનેગાર કહેશો? સમજાયું ને? જાય છે સીધા. જય સચ્ચિદાનંદ. ક્રિમેશ એ કહે છે એક વાત મને બહુ જ ખૂંચે છે. ક્રિમેશના નિમિત્તે સિમંદર સ્વામી ભગવાનનું જામનગરમાં આવવાનું વિઘ્ન આવે છે. તમે આજે દાદાની સાક્ષીએ સહી કરીને કહો ભગવાન જામનગર વહેલા આવશે જ. ક્રિમેશના લીધે કાંઈ બગડવું ના જોઈએ. બધાને સિમંદર સ્વામીની ખૂબ જરૂર છે. પણ ક્રિમેશનું કંઈક વ્યવસ્થિત બોલાઈ ગયું છે. હવે તારે જાણવાનું ને એ બોલાઈ ગયેલું કંઈ થોડો ફેરફાર થઈ જાય? થઈ શકે દીપકભાઈ. ના, મારે તો વહેલા ભગવાન પધારે મને શું વાંધો છે? પણ તમે સહી કરી દો. તમે એક નિમિત્ત તો તે પૂછ્યું હશે ને કંઈક તારી માટે નીકળ્યું. નિમેશ ડાયો થઈ જશે એટલે ભગવાન પધારશે. તારે ગાડાપણા છોડવા નથી ને કે છે ભગવાન પધારો, તો હવે ભગવાન શું કરે? પણ એના ક્રિમેશ તારા ડાપણ તું ડાયો થઈ જાય એટલે ભગવાનને પધારતા વાર જ નહીં લાગે. એવું ખબર નહીં તે દાડે બોલાઈ ગયો છે. મને ખબર નથી કે શા માટે આવું વાક્ય બોલાઈ ગયું. પણ આજે તને નોંધ થઈ ગઈ એ આશ્ચર્ય કહેવાય. નહીં તો કેટલી બધી સારી વાતો જતી રહે છે અને આ વાત પકડાઈ ગઈ સારું કહેવાય ને. પણ ભગવાન આવા જો જરૂર છે બધાને. ભગવાનની જરૂર છે. આપણે ડાયા થઈશું તો ને. પણ આના લીધે ના અટકવું જોઈએ દીપકભાઈ. એ ના અટકવું જોઈએ એ સારી ભાવના છે. પણ હવે તું કર, તારું કંઈક સુધાર. ક્રિમેશને કંઈક કે પ્રતિક્રમણ કર અને ભગવાનને 1-1 કલાક બેસીને પ્રાર્થના કર. ભગવાન પધારો, મારું ના જોશો. બીજા બધું દુનિયાનું બહુ કામ બાકી છે. પણ તમારી વાત માનીશ, એ તો કરીશ, પણ તમે સહી કરી દો કે ભગવાન આવશે જ. ના, એને માટે તો આપણે પ્રયત્ન ચાલુ જ છે ને. પ્રયત્ન નહીં દીપકભાઈ, પણ ભગવાન આવવા જ જોઈએ. આવવા જ જોઈએ ને. આપણે સારા લીધે ના બગડવું જોઈએ કઈ. હવે શું થાય? ક્રિમેશને માથે આવી ગયું છે, હું શું કરું? પણ મારે કંઈ મારે વાંધો જ નથી. ક્રિમેશનું ભાઈ જોશો નહીં, ભગવાન તમે વહેલા પધારજો, અમારે શું વાંધો છે? ક્રિમેશે ફેરફાર કરવાનું જરૂર ખરી કે નહીં? ખરી. બસ તો એટલું તારે સહી કર ને. તું શું કામ પોલ મારવા જાય છે? ક્રિમેશનું રક્ષણ શું કામ કરે છે? કેમ છે જેવો એને સુધારવાની જરૂર છે, રિપેર કરવાની જરૂર છે. આપણે શું કામ રક્ષણ કરીએ? પાડોશીના રક્ષણ આપણે શું કરવાની જરૂર? સમજાય છે ને? આપણે તો કહે નહીં તમારી વાત સાચી છે, રોજ આને રિપેર કરવો જ જોઈએ, હું સુધારું છું તમે સુધારજો. હા પણ એ તો થશે, પણ ભગવાન આવશે ને. ભગવાન તો આવવાના જ ને. વળી દુનિયાનું કલ્યાણ કરવાનું છે. અને ભગવાન તો નિરોગી હોય એવો કંઈ કાયદો છે? રોગી લોકોને ત્યાં ભગવાન આવે પછી લોકો નિરોગી થઈ જાય લોકો. અને ભગવાન તો રિપેર કરવા જ આવવાના છે બધું.
પણ હવે શું થાય સંજોગ કંઈ આ તો તારે ભાગે આ તો કેવું નૈમિતિક વાક્ય બોલાઈ ગયું તને કામ લાગે એવું અને તમે મેં ખૂંચે છે તારો બધો રોગ સાફ કરી નાખશે ને ભગવાન તો પધારવાના જ છે એમાં તો બે મત નહીં. હા દીપકભાઈ. અને કેટલું તારું ભાગ્ય કહેવાય કે તારા માટે આ વાક્ય ઉપકારી કહેવાય. એ તો કોણ આપણને ફેરવે, કોણ બચાવે, કોને પડી છે તારે? તું ઊંધો ચાલે એમાં ભગવાને શું કરે ને કોઈને શું પડી છે? આ દાદા ભગવાનનો કરુણાનો માર્ગ છે ભાઈ. એક જીવ પડવો ના જોઈએ, પાછો ફરવો જોઈએ ને મોક્ષે ચડવો જોઈએ. એવો કરુણાનો માર્ગ છે ને, સમજાય ને? એટલે આપણે કહેવાનું ક્રિમે સુધરીને ઊભો રહેશે જ. બોલતો ખરો ભગવાન આવશે જ ને. અરે તું પેલું વાક્ય બોલતો જ નહીં. તમે કયો પેલા ભગવાન આવશે ને. તું પેલું વાક્ય બોલ પેલા. ક્રિમે સુધરશે દીપકભાઈ. સુધરશે જ. સુધરશે જ. જ જ વહેલા વહેલો. સિમંદર સ્વામી વહેલા વહેલા આવશે ને. હા આવશે 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 જ. હા હા આવશે આવશે જ. જય સચિદાન દીપકભાઈ. જય સચિદાન. તારે મેં બળતરા બંધ નહીં કરી દેવાની. હા, એ સળગેલું કોઈ દાડો ટાળવું જ નહીં. આપણે તપ કરવાનું છે. તપ ઠારી દઈએ ને તો પછી કામ શું રહ્યું આપણે? એટલે તપવા દેવાનું. સડક તું બરોબર, કચરા બળશે, હાથમાં થોડો બળી જવાનો છે. એટલે કચરા બળવા દેવાના, તપ થવા દેવાના.